ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી. ઉખરલા ગામની વાડી વિસ્તારમાં 3 યુવક કૂવામાં પડી જતા મોત થયા છે. 11 લોકો વાડીમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ભાગોની બૂમ પડતા જ દોડેલા 3 યુવક કૂવામાં પડ્યા હતા અને તમામના મૃત્યુ થયા છે. મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહનો સમાવેશ થાય છે. બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સરટી હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતક અજીતસિંહના દીકરા કુલદીપસિંહે જણાવ્યું હતું કે સવારે જુગાર રમવા ગયા હતા અને પડી ગયા હતા. કોઈ માણસ એમનેમ થોડી ભાગે, રેડ પડી હોય તો જ માણસ ભાગે ને. વાડીમાંથી એક બાદ એક 3 લાશ મળી. વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું કે ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે વાડીમાં અમુક માણસો ભેગા થયેલા હતા. સવારે ફોનથી માહિતી મળી હતી કે એક વાડીમાં લાશ પડી છે. તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી હતી, જ્યાંથી એક બાદ એક 3 લાશ મળી આવી હતી. તમામ મૃતદેહને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જુગાર રમતા સમયે રેડ કરી હોવાના પરિવારના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે ના, એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું કે પોલીસે રેડ કરી હોય. કોઈ ગયું જ નથી અને શાના માટે ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે. મૃતક અજીતસિંહના ભાઈ જગદીશભાઈએ જણાવ્યું હતું કે મારી બહેનનો સવારમાં ફોન આવ્યો હતો કે ભાઈ હજુ આવ્યા નથી, ઘરે તપાસ કર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો. ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે. એમાં 3 લોકો અંદર ખાબક્યા છે. હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા હતા તો પહેલા 2 લોકોને કાઢવામાં આવ્યા. એક તો લટકી ગયો હતો ને જીવ બચ્યો. બાદમાં વધુ તપાસ કરી તો મારો ભાઈ પણ નીકળ્યો. એટલે મારા કાકાનો ફોન આવ્યો કે હા, તમારો ભાઈ પણ છે. જે બાદ એમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને અમે પણ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ લટકી રહ્યો અને બહાર નીકળ્યો હતો. તમામ માહિતી એની પાસે હોય. એણે એવું કહ્યું હતું કે પોલીસવાળા આવ્યા હતા, કોઈ રેડ ન કરી હોવાના પોલીસના નિવેદન પર જગદીશભાઈ જવાબ આપ્યો કે પોલીસે નથી કરી તો કોણે કરી? ત્યાં 4 લોકો આવ્યા હતા તો કોણ હતા એ તપાસ કરો. પોલીસ કહે છે કે અમે તો નથી તો કોણ છે એ લોકો?